Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો મિત્રો આપણે જે 502માં મીન્સ રિયલ એનાલિસિસમાં જે આપણે યુનિટ 3 ચાલુ કર્યો હતો ન્યુમેરિકલી સિક્વન્સીસ એન્ડ સિરીઝ, તો એમાં આપણે 3 ટોપિક ભણી ગયા. જેમાં ફર્સ્ટ આપણે જોયો હતો કે કન્વર્જન્ટ સિક્વન્સ, બીજો આપણે સબ સિક્વન્સ દેખ્યો અને ત્રીજો આપણે કોશી સિક્વન્સ દેખ્યો હતો. તો આ કોશી સિક્વન્સમાં આપણે એક થિયોરમ પ્રૂફ કરી લઈશું, પછી આપણે નવો ટોપિક ચાલુ કરીશું. તો આ જે કોશી સિક્વન્સ હતું એમાં આપણે એની ડેફિનેશન દેખી હતી અને એના પછી કન્વર્જન્ટ સિક્વન્સ અને કોશી સિક્વન્સ વચ્ચે શું ડિફરન્ટ છે એ આપણે થોડો ડિફરન્ટ મીન્સ એમાં તમે અલગ નજરથી જોઈ શકો, કેમ કે તમને કન્વર્જન્ટ સિક્વન્સ અને જે કોશી સિક્વન્સ છે બંનેની જે ડેફિનેશન છે એ સેમ સાઉન્ડ કરે છે. તો એના માટે થઈ અને આપણે બંનેનો ડિફરન્ટ દેખ્યો કે જેથી તમે એ બંનેને અલગ નજરથી દેખી શકો. તો આપણે એ કોશી સિક્વન્સમાં દેખ્યું હતું. એના પછી આપણે ડાયામીટર ઓફ અ સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ દેખ્યું હતું, કેમ કે જે આપણે જેમ કે એની ડેફિનેશન દેખી હતી અને એને થોડું બેઝિક દેખ્યું હતું. એ એટલા માટે કેમ કે તમારે જે હવે થિયોરમ આપણે દેખ્યા હતા તો એ થિયોરમમાં ડાયામીટરનો બી યુઝ કર્યો છે, તો એટલા માટે થઈ અને તમને ડાયામીટરની બી ડેફિનેશન આપણે દેખી હતી. એના પછી આપણે આ જે થિયોરમ 3.10 દેખ્યો હતો કે જેમાં શું હતું કે ઇફ ઈ ક્લોઝર ઇઝ ધ ક્લોઝર ઓફ અ સેટ ઈ ઇન અ મેટ્રિક સ્પેસ એક્સ ધેન ડાયામીટર ઈ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ. તો આ થિયોરમ બી આપણે દેખ્યો હતો. એના પછી જે થિયોરમ 3.10 હતો એમાં આપણે 2 પાર્ટ હતા, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી, જે બંને આપણે આના જે આગળના સેશનમાં આપણે બંને પાર્ટ પ્રૂફ કરી દીધા હતા. હવે આપણે એના પછી 3.11 થિયોરમ દેખીશું. તો એને આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જે થિયોરમ સ્ટાર્ટ કરવાનો છે એનું આપણે સ્ટેટમેન્ટ લખી લઈએ. પહેલાં તો એમાં પણ 2 પાર્ટ છે, જેમ તમારે આગળ જેમ પાર્ટ હતા એ રીતે આમાં બી 2 પાર્ટ છે. તો આમાં આપણે પહેલાં જોઈએ કે થિયોરમ 3.11. હવે થિયોરમ 3.11માં સ્ટેટમેન્ટ શું છે તો આપણે દેખી લઈએ કે પ્રૂફ ધેટ, આપણે જોઈએ કે પ્રૂફ ધેટ ઇન એની મેટ્રિક સ્પેસ એક્સ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ કોશી સિક્વન્સ. ઓકે, તો હવે આપણે આમાં પ્રૂફ શું કરવાનું છે કે ઇફ એની મેટ્રિક સ્પેસ એક્સમાં એવરી કન્વર્જન્ટ સિક્વન્સ, જે બધા જે કન્વર્જન્ટ સિક્વન્સ હશે એને આપણે કોશી સિક્વન્સ બતાવવાના છે. તો પહેલાં તો આપણે શું દેખ્યું હતું કે કન્વર્જન્ટ સિક્વન્સ અને કોશી સિક્વન્સ બંનેમાં શું ડિફરન્ટ હતો કે જે કન્વર્જન્ટ સિક્વન્સ હતું એ Pn માઇનસ P લેસ ધેન એપ્સાઇલોન હતું. હવે એમાં શું હતું કે આ જે Pn જે સિક્વન્સ હશે એ કોઈ જે આપણે લિમિટ હશે એ P મળી હતી, તો આ Pn એ P આગળ કન્વર્જ થશે. અને જે કોશી સિક્વન્સમાં શું હતું કે Pn માઇનસ Pm લેસ ધેન એપ્સાઇલોન. હવે આમાં શું હતું કે કોઈ બી જે સિક્વન્સ હશે એ P આગળ કન્વર્સ થઈ હશે અને આ બંનેનો જે ડિફરન્ટ લઈશું એ ડિફરન્ટ એ એપ્સાઇલોન કરતાં નાનો મળવો જોઈએ આપણને. એ જ રીતે હવે જે આપણે જે કોશી સિક્વન્સ હતી તો કોશી સિક્વન્સની ડેફિનેશનમાં આપણે શું દેખ્યું હતું કે જે 2 ટર્મ લઈશું જેમ Pn અને Pm, આ બંને જે ટર્મ હશે એ કેવી મળશે, એ બંનેનો ડિફરન્ટ એ એપ્સાઇલોન કરતાં નાનો મળશે. જેમાં આપણે એપ્સાઇલોન જે છે એ એપ્સાઇલોન આપણે કેટલો બી નાનો લઈ લઈએ તો બી કોઈ એવી ટર્મ, તો બંને જે આપણે બધી ટર્મ લઈશું એ ટર્મમાં કોઈ 2 તો ટર્મ એવી મળશે કે જેનો ડિફરન્ટ એ એકદમ નાનો મળશે, મીન્સ એકદમ ક્લોઝ હશે કે જેને આપણે ગમે એટલો એક્સપાન્ડ કરીશું તો બી એમાં કંઈ ચેન્જીસ થશે નહીં. હવે આપણે એ દેખી ગયા હતા. હવે કન્વર્જન્ટ સિક્વન્સમાં શું હતું કે કન્વર્જન્ટ સિક્વન્સ જે હતું એમાં આપણને ખબર છે કે એમાં આપણે એક એમ હતો કે આપણે જે આ Pn થી P મીન્સ અહીંયા Pn જે સિક્વન્સ છે એ P સુધી અપ્રોચ કરશે, તો એ અપ્રોચ એ કરવાનો જ છે અને એ કોઈ ફિક્સ પોઈન્ટે એને અપ્રોચ કરશે જ. પરંતુ આ જે કોશી સિક્વન્સમાં એવું હોતું નથી. કોશી સિક્વન્સમાં શું છે કે અહીંથી સ્ટાર્ટ કર્યું અને વચ્ચે ગમે તે પોઈન્ટે જઈ અને એ રૂકી બી શકે છે. તો કોશી સિક્વન્સ અને કન્વર્જન્ટ સિક્વન્સના
ડેફિનેશનમાં આપણે આ દેખી ગયા હતા અને આ બંનેનો જે ડિફરન્ટ હતો એ બી આપણે જોઈ ગયા હતા. તો એના પછી હવે આપણે એનું પ્રૂફ સ્ટાર્ટ કરીશું. તો પ્રૂફમાં આપણે જોઈએ કે આપણે શું કરવાનું છે કે ઇફ પ્રૂફ ધેટ આપણે શું કરવાનું છે કે પ્રૂફ ધેટ ઇન એની મેટ્રિક સ્પેસ એક્સ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ કોશી સિક્વન્સ. ઓકે, તો એમાં આપણે જોઈએ એનું પ્રૂફ હવે જોઈએ, જેમાં આપણે કન્વર્જન્ટ સિક્વન્સ અને જે કન્વર્જન્ટ સિક્વન્સ છે એને કોશી સિક્વન્સ બતાવવાની છે. તો આપણે જોઈ લઈએ. પહેલાં આપણને શું આપેલું છે કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ, તો કન્વર્જન્ટ સિક્વન્સ આપણને આપેલી છે, એના પરથી આપણે એને કોશી સિક્વન્સ બતાવવાની છે. તો એ આપણે લઈ લઈએ. તો કઈ રીતે લઈશું કે લેટ એક્સ, અહીંયા લઈ લઈએ કે લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ એન્ડ જે પીએન હશે એ શું થશે તો પીએન બી અ કન્વર્જન્ટ સિક્વન્સ ઇન એક્સ એન્ડ હવે અહીંયા શું છે કે એક્સ એ મેટ્રિક સ્પેસ આપણે લીધો એન્ડ પીએન બી એ કન્વર્જન્ટ સિક્વન્સ. પીએન એ કન્વર્જન્ટ સિક્વન્સ લીધી છે, એનો મતલબ શું થશે કે પીએન એ કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો એ કોઈ એક પોઈન્ટ આગળ જઈને કન્વર્જ કરશે કે નહીં કરે. ઓકે, તો કન્વર્જન્ટ સિક્વન્સ છે તો એ કન્વર્જ કરવાનો જ છે કોઈ એક પોઈન્ટ આગળ જઈ. તો આપણે એ કન્વર્જ કરશે કોઈ એક પોઈન્ટ આગળ જઈ. તો આપણે એને આ રીતે લખતા કે લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ પીએન ઇઝ ઇક્વલ ટુ પી. ઓકે, હવે આ કઈ રીતે આપણે લખ્યું, કેમ કે આપણને કન્વર્જન્ટ સિક્વન્સની ખબર છે કે આપણે જે કન્વર્જન્ટ સિક્વન્સ જો પીએન એ કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો એના પરથી એની ડેફિનેશન વાઇઝ આ લખાશે કે આ જે પીએન છે એ પી આગળ જઈ અને કન્વર્સ કરશે, મીન્સ પીએન એ પી આગળ અપ્રોચ થશે. હવે તો ધેન બાય આપણને ખબર છે તો આપણી પાસે શું છે કે ધેન ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0, એપ્સાઇલોન ગ્રેટર દેન 0 છે તો ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એક્ઝિસ્ટ થશે. તો ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ ધેટ કોઈ બી પોઝિટિવ ઇન્ટીજર એન એક્ઝિસ્ટ થશે તો આપણને શું મળશે કે ફોર ઓલ એન કોઈ એન એ આપણને જે એન કરતાં મોટા મળશે અને જે આપણે ડિસ્ટન્સ લઈશું પીએનથી આ જે પીનું ડિસ્ટન્સ લઈશું એ કેવું મળશે લેસ દેન એપ્સાઇલોન મળશે. પરંતુ આપણે અહીંયા શું કરીશું, અહીંયા આપણી જે ડેફિનેશન હતી જેમ કે કન્વર્જન્ટ સિક્વન્સની એના વાઇઝ શું થાય પીએન માઇનસ પી એ લેસ દેન શું થશે એનો ડિફરન્ટ એપ્સાઇલોનથી નાનું થશે. પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે કે આ જે કન્વર્જન્ટ સિક્વન્સ લીધી તો એની ડેફિનેશન વાઇઝ આપણે આ તો લખ્યું બરાબર છે. હવે શું કરીશું જે ડિસ્ટન્સ પીએનથી પી છે એ હું અહીંયા લઈશ એપ્સાઇલોન બાય 2. તો મેં આ કેમ કર્યું, કેમ કે આપણે અહીંયા પ્રૂફ શું કરવાનું છે કોશી સિક્વન્સ. હવે કોશી સિક્વન્સ પ્રૂફ કરવા માટે થઈ અને આપણે કેટલી ટર્મ જોઈશે, 2 ટર્મ જોઈશે. તો લાસ્ટમાં આપણે એનો ડિફરન્ટ કેટલો કરવો પડશે, એપ્સાઇલોન જે પ્રૂફ કરીશું તો જે કોશી સિક્વન્સ થશે. તો એના માટે થઈ અને હું અહીંયા જો એપ્સાઇલોન બાય 2 લઈશ તો અને પછી જે બીજી ટર્મ લઈશું એની બી એપ્સાઇલોન બાય 2 લઈશું તો આપણને ડિફરન્ટ એપ્સાઇલોનથી નાનો મળશે એવું થશે. તો એટલા માટે થઈ અને મેં અહીંયા લીધો એપ્સાઇલોન બાય 2. તો એના પરથી હવે આપણે લખી શકાય કે વી કેન સે ધેટ, આના પરથી આપણે લખી શકાય કે ફોર અહીંયા એન માટે લીધું તો અહીંયા આપણે એમ અને એન બંને માટે લઈશું. જ્યાં એમ એ કેવા હશે એન કરતાં મોટા હશે એન્ડ જે સ્મોલ એન હશે એ બી પોઝિટિવ ઇન્ટીજર એન કરતાં મોટા હશે. તો આપણે જે ડિસ્ટન્સ હવે પીએન લઈશું તો ડિસ્ટન્સ પીએનથી પીએમનું લઈશું તો એ આપણને કેવું મળશે ડિસ્ટન્સ, જેમ કે અહીંયા પીએન છે એટલેથી પીએમનું લઈશું તો અહીંયા પીએનથી પીનું લઈશું અને પીથી પીએમનું લઈશું. તો હવે આના પરથી લખી શકાય કે ડિસ્ટન્સ ઓફ પીએનથી પી અને ડિસ્ટન્સ ઓફ આપણે પીથી તે પીએમ લીધું. હવે આપણી પાસે શું છે ડિસ્ટન્સ ઓફ પીએનથી પી એ શું છે એપ્સાઇલોન બાય 2. તો લેસ દેન એપ્સાઇલોન બાય 2 એ જ રીતે અહીંયા પીથી પીએમ બી શું થશે એપ્સાઇલોન બાય 2 થશે. તો આના પરથી અહીંયા શું થઈ જશે આ લેસ દેન એપ્સાઇલોન થઈ જશે. તો ડેફિનેશન પરથી આપણું પ્રૂફ થઈ ગયું કે ડિસ્ટન્સ જે પીએનથી પીએમનું એ ડિફરન્ટ કેવો છે એનું ડિફરન્ટ એ એપ્સાઇલોન કરતાં નાનો છે. હવે જો એનું ડિફરન્ટ એપ્સાઇલોન કરતાં નાનું હશે તો ડેફિનેશન પરથી કહી શકાય કે આ જે સિક્વન્સ આપણે જે પીએન લીધી એ કેવી હશે કોશી સિક્વન્સ હશે. તો પ્રૂફ થઈ ગયું. તો હવે આપણે લખી લઈએ કે બાય ડેફિનેશન
બાય ડેફિનેશન sequence Pn is a Cauchy sequence. ઓકે, તો આપણું આ પ્રૂફ થઈ ગયું. તો આપણે શું જોયું, તો પહેલાં જોઈ લઈએ કે આપણે આ થિયોરમમાં શું કર્યું. તો આ પાર્ટમાં તો આપણે પ્રૂફ શું કરવાનું હતું કે ઇન અ મેટ્રિક સ્પેસ X એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ Cauchy સિક્વન્સ. તો હવે આપણે પ્રૂફ કરવાનું છે Cauchy સિક્વન્સ. તો Cauchy સિક્વન્સ આપણી પાસે પહેલાં કન્વર્જન્ટ સિક્વન્સ છે અને એના પરથી આપણે Cauchy સિક્વન્સ પ્રૂફ કરવાનું છે. તો આપણે આ કન્વર્જન્ટ સિક્વન્સ જોઈએ કે Pn માઇનસ P જે ડિફરન્ટ હશે એ કેવો હશે, એપ્સાયલોન કરતાં નાનો હશે. તો આ કન્વર્જન્ટ સિક્વન્સ તો આપણને આપેલું જ છે. તો એના પરથી આપણે અહીંયા લખી શકાય કે લેટ X બી અ મેટ્રિક સ્પેસ એન્ડ Pn બી અ કન્વર્જન્ટ સિક્વન્સ ઇન X એન્ડ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ Pn ઇઝ ઇક્વલ ટુ P. તો આપણે કેમ કર્યું, કેમ કે આપણને ખબર છે કે આ કન્વર્જન્ટ Pn જે છે એ કન્વર્જન્ટ સિક્વન્સ છે. હવે Pn એ જો કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો આ જે Pn છે એ કોઈ એક પોઈન્ટ આગળ જઈ અને અપ્રોચ કરશે, મીન્સ કોઈ એક પોઈન્ટ આગળ જઈ અને કન્વર્સ થશે. તો આપણે એ પોઈન્ટ અહીંયા લઈ લીધો P. તો અહીંયા થશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Pn ઇઝ ઇક્વલ ટુ P. હવે જે કન્વર્જન્ટની ડેફિનેશન છે એના પરથી આપણે અહીંયા લખી શકાય કે ધેન ફોર ગિવન એપ્સાયલોન ગ્રેટર દેન 0 there exists positive integer n such that for all n greater equal n. તો શું થશે, ડિસ્ટન્સ આ Pn થી P નું ડિસ્ટન્સ છે આપણે લીધું એપ્સાયલોન બાય 2. હવે અહીંયા એપ્સાયલોન બાય 2 કેમ લીધું, કેમ કે અહીંયા આપણે પ્રૂફ શું કરવાનું છે, Cauchy સિક્વન્સ. અને જો Cauchy સિક્વન્સ પ્રૂફ કરવાનું હશે તો આપણે બે ટર્મ જોઈશે સિક્વન્સની. કેમ કે આપણે Cauchy સિક્વન્સના જે ડેફિનેશન હતી એમાં આપણે દેખ્યું હતું કે Cauchy સિક્વન્સમાં જે બે ટર્મ હશે, અહીંયા Cauchy સિક્વન્સમાં આપણે દેખ્યો હતો એનું મોડલ બનાવીને કે જેમ જેમ આપણે અવર વધારતા જઈશું એમ એમનું ડિસ્ટન્સ ઓછું થતું જશે. તો કોઈ પણ બે જે સિક્વન્સ હશે એનું ડિસ્ટન્સ એટલું ક્લોઝ, મીન્સ લગાતાર ક્લોઝ આવતું જશે. હવે એટલું લગાતાર ક્લોઝ આવશે કે એ બંનેને પછી તમે એક્સપાન્ડ કરીશું તો બી એમાં કંઈ ચેન્જીસ જોવા મળશે નહીં. અને એ કેવા હશે, એપ્સાયલોન કરતાં બી એનું ડિફરન્ટ એ નાનું હશે. તો આપણે જોઈશે એમાં બે ટર્મ. તો બે ટર્મ જોઈશે તો એટલા માટે મેં અહીંયા લીધું એપ્સાયલોન બાય 2. તો હવે આપણે એના પરથી લખી શકાય કે વી કેન સે ધેટ આપણે બે ટર્મ જોઈએ છે. તો એના માટે હવે m અને n બંને માટે લીધું. તો ધેર ફોર એમ બી કેવા હશે, પોઝિટિવ ઇન્ટીજર n કરતાં મોટા હશે. અને અહીંયા n બી કેવા હશે, પોઝિટિવ ઇન્ટીજર n કરતાં મોટા હશે. હવે આપણે તો એ બે ટર્મ વચ્ચેનું ડિસ્ટન્સ જોઈએ કે આપણને શું મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે ડિસ્ટન્સ Pn થી Pm એ શું થશે, લેસ દેન ડિસ્ટન્સ ઓફ Pn થી P પ્લસ ડિસ્ટન્સ ઓફ P થી Pm થશે. તો એ કેવું થશે, એપ્સાયલોન બાય 2 પ્લસ એપ્સાયલોન બાય 2. તો એ કેવું થઈ જશે, લેસ દેન એપ્સાયલોન. તો આપણે જે પ્રૂફ કરવાનું હતું એ આપણને મળી ગયું. કેમ કે અહીંયા આપણને શું મળ્યું કે આ જે ડિસ્ટન્સ Pn થી Pmનું છે એ કેવું મળ્યું, લેસ દેન એપ્સાયલોન. અને આપણે Cauchy સિક્વન્સની ડેફિનેશનમાં બી શું હતું કે બે ટર્મ જે લઈશું Pn માઇનસ Pm એનું જે ડિસ્ટન્સ હશે એ શું હશે, એપ્સાયલોન કરતાં નાનું હશે. તો એના પરથી હવે લખી શકાય કે બાય ડેફિનેશન સિક્વન્સ Pn ઇઝ અ Cauchy સિક્વન્સ. ઓકે, તો આપણે Cauchy સિક્વન્સ પ્રૂફ કરી લીધું. હવે એના પછી આપણે પાર્ટ બી જોઈશું કે જેમાં આપણે પ્રૂફ કરીશું બીજું. આથી બહુ ઇઝી છે. આમાં ખાલી તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમને કન્વર્જન્ટ સિક્વન્સ આપ્યું છે તો આપણે કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન વાઇઝ આટલું લખી લેવાય. પછી એના પછી આપણે પ્રૂફ Cauchy સિક્વન્સ કરવાનું છે. તો Cauchy સિક્વન્સમાં આપણને ખબર છે કે આપણે બે ટર્મ જોઈશે. તો બે ટર્મ માટે આપણે એની ડેફિનેશન વાઇઝ અહીંયા લખી શકાય. આ થિયોરમ બહુ ઇઝી છે, પ્રૂફ કરવો તો બહુ ધ્યાનથી જોઈ લેજો. એના પછીનો આપણે પાર્ટ બી જોઈએ. તો પાર્ટ બીમાં શું પ્રૂફ કરવાનું છે કે ઇફ x ઇઝ અ કોમ્પેક્ટ સેટ, if x is a compact metric space and if sequence Pn એ કેવી હશે, આપણે કેવી Cauchy સિક્વન્સ. હવે Cauchy સિક્વન્સ એમાં હશે તો Cauchy સિક્વન્સ ઇન x. તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ધેન પ્રૂફ ધેટ સિક્વન્સ Pn converges to some point of x. Okay.
તો હવે આમાં આપણે જોઈએ કે આમાં આપણે શું પ્રૂફ કરવાનું છે કે એક્સ એ શું હશે, કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ હશે. હવે એક્સ એ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ તમને આપ્યો છે અને આપણે શું કરવાનું છે કે Pn ઇઝ અ કોશી સિક્વન્સ ઇન એક્સ. જ્યારે એક્સ એ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ આપ્યો છે અને જે Pn છે એને શું લેવાનું છે, કોશી સિક્વન્સ ઇન એક્સમાં. તો પ્રૂફ શું કરવાનું છે કે સિક્વન્સ Pn એ કેવો હશે, કન્વર્જિસ ટુ સમ પોઈન્ટ ઓફ એક્સ. હવે પહેલાં તો કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એટલે શું થશે, તો કોઈ બી એક્સ એ આપણને મેટ્રિક સ્પેસમાં આપેલો હોય અને ઇફ એવરી કોશી સિક્વન્સ ઇન એક્સ, એક્સમાં જે બી કોશી સિક્વન્સ હોય એ શું હશે, કન્વર્જિસ સિક્વન્સ હશે એક્સમાં. તો એને આપણે શું કહીશું, કમ્પ્લીટ કહીશું. ઓકે, તો આપણને શું આપ્યું છે, એક્સ ઇઝ અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એન્ડ Pn એ શું છે, કોશી સિક્વન્સ ઇન એક્સમાં છે, તો ઓબ્વિયસલી કોમ્પેક્ટ થશે. તો દેન પ્રૂફ દેટ ધ Pn કન્વર્જિસ ટુ સમ પોઈન્ટ ઓફ એક્સ. તો Pn એ આપણે પ્રૂફ શું કરવાનું છે કે આ જે સિક્વન્સ Pn હશે એ ક્યાં હશે, કોઈ પણ એક્સમાં કોઈ પણ પોઈન્ટ આગળ એ શું થશે, કન્વર્સ થશે. ઓકે, તો ઓબ્વિયસલી એ કન્વર્સ થશે જ કોઈ પોઈન્ટ આગળ. તો બસ આપણે એને હવે બતાવવાનું છે કે કઈ રીતે એ કન્વર્સ થશે કોઈ પોઈન્ટ આગળ. તો આપણે એનું પ્રૂફ જોઈએ. તો પ્રૂફમાં આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે આપણી પાસે શું છે કે લેટ Pn, તો લેટ Pn બી અ કોશી સિક્વન્સ ઇન compact metric space X. Now define અહીંયા Pn એ પહેલાં તો આપણને શું આપ્યું છે કે Pn એ શું આપ્યું છે કે કોશી સિક્વન્સ આપ્યું છે ઇન કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ. Pn એ કેવી હશે, કોશી સિક્વન્સ હશે અને શેમાં હશે, તો કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં હશે. તો હવે આપણે એમાં હશે તો આપણે એક સેટ ડિફાઇન કરીએ કે જેને હું લઈ લઉં En. તો Enમાં કેવા એલિમેન્ટ લઈશું, Pn, પછી Pn+1, Pn+2 આ ટાઈપના એલિમેન્ટ લઈશું. જે આપણે n એ કેવા લઈશું કે જે n હશે 1, 2, 3 સો ઓન. તો અહીંયા શું થશે, P1, P2, P3 આ ટાઈપના બધા એલિમેન્ટ લીધા. તો એના પછી હવે આપણે આની લિમિટ લઈ લઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ડાયામીટર ઓફ En લઈએ. તો ડાયામીટર ઓફ En તો શું થશે, સુપ્રીમમ. તો અહીંયા શું થઈ જશે, 0 થઈ જશે. કઈ રીતે કે અહીંયા નોટ, હું લખી લઉં કે નોટ ઓફ ડેફિનેશન ઓફ કોશી સિક્વન્સ. ઓકે, તો કોશી સિક્વન્સની જે ડેફિનેશન હતી એની જે આપણે નોટ દેખી હતી તો એના પ્રમાણે આપણે એ જે ડાયામીટર હતા એને આપણે શું કહી દીધું, ડાયામીટર ઓફ En, જેને આપણે શું કીધું, 0 કહી દીધા. ઓકે, કઈ રીતે, કેમ કે આપણને શું આપ્યું હતું, જે નોટ હતી એ નોટમાં આપણે દેખ્યું હતું કે તમે જોઈ લેજો, મેં જે ડાયામીટર જે સમજાવ્યું હતું એ ડાયામીટર પછી એક નોટ સમજાવી હતી એ આપણે જોઈએ અહીંયા. અત્યારે કોશી સિક્વન્સ પછી જે આપણે ડાયામીટર દેખ્યું હતું, હા, એના પછી જે આપણે નોટ દેખી હતી એમાં શું હતું કે અહીંયા જે Pn એ શું હશે, સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ એક્સ અને En એ આ ટાઈપનો સેટ હશે. તો લખી શકાય કે Pn એ જો કોશી સિક્વન્સ હશે, એક્સમાં જે કોશી સિક્વન્સ આપણને આપેલું જ છે, તો ઇફ એન્ડ ઓનલી શું થશે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ નોટ આપણે લખી હતી તો એનો યુઝ આપણે અહીંયા કરીશું કે અહીંયા તો એના પરથી અહીંયા શું લખી શકાય કે લિમિટ ઓફ ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. તો આપણે નોટનો યુઝ કર્યો અહીંયા. તો અહીંયા આપણે શું લખ્યું કે ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ 0, જે મેં અહીંયા તમને અહીંયા બ્રેકેટમાં લખાવી દીધું છે, જે તમે બહુ ધ્યાનથી જોઈ લેજો કે આપણે એ યુઝ કર્યો છે કે નોટ ઓફ ડેફિનેશન ઓફ કોશી સિક્વન્સ. ઓકે, તો હવે અહીંયા આપણે શું કર્યું કે ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે જો ડાયામીટર ઓફ En 0 થશે તો અહીંયા આપણે લખી શકાય કે ડાયામીટર n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી En જે ક્લોઝર કરીશું એ બી શું થઈ જશે, 0 થઈ જશે. કેમ તો અહીંયા બ્રેકેટમાં લખી લઉં કે ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ડાયામીટર ઓફ En ક્લોઝર થઈ જશે. ઓકે, તો એટલા માટે થઈ અને મેં અહીંયા શું લીધું કે ડાયામીટર ઓફ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ En ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે ડાયામીટર En ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડાયામીટર En ક્લોઝર થશે. તો એટલા માટે હવે આ En એ કેવો થશે, ડાયામીટર ઓફ En ઇઝ ઇક્વલ ટુ 0 છે.
તો એ કેવો થશે, અહીંયા જે ઈ એન જે ક્લોઝર છે મીન્સ એ કેવો હશે, ક્લોઝ સબસેટ હશે ઓફ અ કોમ્પેક્ટ સેટ. કોમ્પેક્ટ સેટનો ક્લોઝ સબસેટ જ હશે આ, કેમ કે અહીંયા શું છે ઈ એન ક્લોઝર. તો આ ઈ એન એ જો ક્લોઝર એ ક્લોઝ સબસેટ હશે મેટ્રિક્સ સ્પેસનો, તો ઈ એન જે આ ક્લોઝર હતો એને આપણે કોમ્પેક્ટ બી કહી શકાય. ઓકે, તો અહીંયા લખી શકાય કે નાવ, એના પરથી અહીંયા લખાય કે નાવ જે ઈ એન, અહીંયા ઈ એન ક્લોઝર જે છે એ કેવો છે, ઇઝ અ ક્લોઝ, is a closed subset of a compact matrix space. Compact matrix space X. So each En, અહીંયા જે En કેવો છે, ક્લોઝ સબસેટ ઓફ મેટ્રિક્સ સ્પેસ X છે, મીન્સ એ ક્લોઝ છે એક્સમાં. En ક્લોઝર જો ક્લોઝ હશે એક્સમાં, તો હવે આ કોમ્પેક્ટ છે તો En ક્લોઝર બી શું થઈ જશે, En ક્લોઝર ઇઝ ઓલ્સો કોમ્પેક્ટ થઈ જશે. ઓકે, તો હવે જો આ કોમ્પેક્ટ થઈ ગયો તો આપણે આના પરથી લખી શકાય કે નાવ આ જે ઈ એન હશે એ કેવો થશે, સુપર સેટ ઓફ ઈ એન પ્લસ 1 થશે, કેમ કે અહીંયા શું થશે ઈ 1 અને અહીંયા ઈ 2. ઓકે, તો ઈ 1માં એ કન્ટેન કરશે, ઈ 2 ઈ 1ને કન્ટેન કરશે. ઓકે, એ રીતે લખાય. તો આ જો આ રીતે હશે તો આપણે એનું જે ક્લોઝર લઈશું એ બી શું થશે, સુપર સેટ ઓફ ઈ એન ક્લોઝર, સુપર સેટ ઓફ ઈ એન પ્લસ 1 થશે. હવે આપણે જે થિયોરમ દેખ્યો હતો, તમે દેખી લેજો, 3.10 છે એનો જે પાર્ટ બી હતો જે આપણે દેખ્યો હતો, તો એમાં આપણે જોઈએ કે શું દેખ્યું હતું. તો 3.10 છે એનો આપણે બી પાર્ટ દેખ્યો હતો. એમાં શું હતું કે એન એ કેવો હશે, સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ, અને એમાં આપણે શું લીધું, અહીંયા ઈ એન લીધો, ઈ એન એ આપણે કોમ્પેક્ટ સેટ લીધો. તો એના પરથી અહીંયા લખી શકાય કે મેં અહીંયા ઈ એન ક્લોઝર જે અહીંયા કોમ્પેક્ટ જ લીધો, તો કોમ્પેક્ટ થશે એ રીતે. તો અહીંયા શું છે, કે એન સુપર સેટ કે એન પ્લસ 1, અને અહીંયા શું છે ઈ એન ક્લોઝર સુપર સેટ ઈ એન પ્લસ 1. તો અને ઇફ આ તો આપણી પાસે બી છે ડાયામીટર કે એન ઇઝ ઇક્વલ ટુ 0, એ તો આપણી પાસે બી છે ડાયામીટર ઈ એન ઇઝ ઇક્વલ ટુ, અને ઈ એન ક્લોઝર એ બી 0 આપણી પાસે છે. તો એના પરથી શું થતું કે આનું જે ઇન્ટરસેક્શન લઈશું આ જે કે એનનું, એ શું થશે, કન્સિસ્ટ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. તો અહીંયા કે એન માટે હતું, તો અહીંયા આપણે શેના માટે લખાય, ઈ એન ક્લોઝર માટે લખાય. તો એના પરથી આપણે લખી શકાય કે બાય થિયોરમ 3.10b, હું અહીંયા લખી લઉં છું, આ તમે જોઈ લેજો. તો 3.10b પરથી આપણે લખી શકાય કે જે ઇન્ટરસેક્શન ઓફ ઈ એન ક્લોઝર કરીશું, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ, તો એ શું કરશે, એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે. તો એ લખી શકાય કે ઈ એન ક્લોઝર કન્સિસ્ટ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. ઓકે, તો હવે એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે, તો એ આપણે એક પોઈન્ટ લઈ લઈએ એમાં. તો અહીંયા લઈ લઈએ કે લેટ ઇન્ટરસેક્શન ઓફ ઈ એન ક્લોઝર, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ, એ હું એક પોઈન્ટ અહીંયા લઈ લઉં છું પી, કેમ કે અહીંયા આપણે શું કીધું કે ઈ એન ક્લોઝર જે હશે એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે. હવે તો એ જે 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે એ પોઈન્ટ આપણે અહીંયા લઈ લીધો કે ઈ એન ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ પી લઈ લીધો. હવે મીન્સ કે આ પી એ શેમાં હશે, બિલોંગ શેમાં કરશે, ઈ એન ક્લોઝરમાં બીએલ બિલોંગ કરશે ફોર ઓલ એન માટે. તો હવે આપણે લખી શકાય કે નાવ આપણી પાસે શું છે કે ડાયામીટર એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ઈ એન ક્લોઝર. તો આપણને શું આપેલું છે, અહીંયા 0 આપણે લીધેલા છે, અહીંયા 0 છે. તો આપણે એની ડેફિનેશન વાઇઝ લખી શકાય કે અહીંયા ધ્યાનથી રાખજો. તો આપણે લખીએ, અહીંયા આપણે શું લીધું, તો આ જે ઈ એન ક્લોઝર, આ ડાયામીટર ઓફ ઈ એન ક્લોઝર આપણે શું લીધા, 0 લીધા. તો ડેફિનેશન વાઇઝ લખાય કે ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n0 સચ દેટ ફોર ઓલ n માટે લખાય કે n ગ્રેટર ઇક્વલ n0. તો આ જે ડાયામીટર ઓફ ઈ એન ક્લોઝર મળશે એ શું હશે, લેસ દેન એપ્સાઇલોન હશે. અહીંયા શું કર્યું, કેમ કે અહીંયા તમને શું આપેલું છે, ડાયામીટર ઓફ ઈ એન ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ડાયામીટર ઓફ ઈ એન 0 થશે. તો આપણે જે અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ પી એન ઇઝ ઇક્વલ ટુ પી હોય, તો આપણે કન્વર્જનની ડેફિનેશન વાઇઝ લખી શકાય આ રીતે. અહીંયા શું થશે કે આ જે ડાયામીટર ઈ એન જે છે એ 0 આગળ કન્વર્સ થશે. તો આનો જે ડિફરન્ટ તો આપણે થાય નહીં, તો ડાયામીટર ઓફ ઈ એન લેસ દેન શું થઈ જશે, એપ્સાઇલોન થઈ જશે.
તો આપણે એ રીતે અહીંયા લખ્યું, કેમ કે અહીંયા જુઓ તો શું છે, ફોર એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ફોર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર આપણે n0 લીધા, તો જે n કરતાં નાના હશે અને ડાયામીટર ઓફ en થશે એ કેવું હશે, લેસ દેન એપ્સાઇલોન. કેમ કે અહીંયા આપણે જ્યારે કરીશું તો ડાયામીટર ઓફ en ક્લોઝર -0 લેસ દેન એપ્સાઇલોન થશે. તો આને તો આપણે આ રીતે બી લખી શકાય, ડાયામીટર ઓફ en ક્લોઝર લેસ દેન એપ્સાઇલોન. ઓકે, તો એ રીતે અહીંયા લખ્યું આપણે. હવે શું કરીશું, તો સિન્સ અહીંયા પી એ શેમાં છે, en ક્લોઝરમાં બિલોંગ કરે છે, ફોર ઓલ n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 સો ઓન. હવે કોઈ એક ક્યુ એમાંથી લઈએ તો ક્યુ બી આપણે લઈ લઈએ en ક્લોઝરમાંથી. તો આપણી પાસે શું થઈ જશે કે વી હેવ, આ બંનેનું જે ડિફરન્ટ લઈશું પી અને ક્યુનું, એ કેવો મળશે, લેસ દેન એપ્સાઇલોન મળશે. કેમ કે અહીંયા en ક્લોઝરમાં બિલોંગ કરે છે અને en ક્લોઝરમાં બિલોંગ કરે છે, તો en ક્લોઝર બી જે છે ડાયામીટર ઓફ en ક્લોઝર એ બી શું છે, એનો ડિફરન્ટ એ એપ્સાઇલોન કરતાં નાનો છે. તો આપણે અહીંયા એમાં જે કોઈ પોઈન્ટ લઈશું તો આ જે પોઈન્ટ લઈશું એનું બી ડિફરન્ટ એ શું થશે, એનું બી ડિફરન્સ એ એપ્સાઇલોન કરતાં નાનો થશે. તો એના પરથી આપણે લખ્યું કે અહીંયા ડિફરન્સ ઓફ પી ક્યુ લેસ દેન એપ્સાઇલોન. તો એટલા માટે અહીંયા લખી શકાય કે ઓલ ક્યુ બિલોંગ્સ ટુ en માટે બી લખાય, en ક્લોઝર માટે બી છે, તો અહીંયા en માટે બી એ રીતે લખી શકાય કે વી હેવ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લેસ દેન એપ્સાઇલોન. en માટે બી કેમ સેમ એવું લખ્યું, કેમ તો કેમ કે અહીંયા શું થશે કે en જે છે એ સબસેટ શું થશે, en ક્લોઝર થશે. અહીંયા en ક્લોઝરને કન્ટેન કરશે, તો એટલા માટે અહીંયા en ક્લોઝર માટે હશે, તો en માટે બી એ જ સેમ કન્ડિશન હશે. કેમ કે અહીંયા આપણે શું લીધા, પી જે છે એ en ક્લોઝરમાં બિલોંગ કરે છે. હવે પી એ en ક્લોઝરમાં બિલોંગ કરે છે, તો એનો મતલબ કે આપણે જે ક્યુ લઈશું એ બી શું થશે, en ક્લોઝરમાં આપણે લીધા. તો આ બંને જોનો જે ડિફરન્ટ હતો, આ બંનેનો ડિફરન્ટ આપણે શું લીધો, લેસ દેન એપ્સાઇલોન લઈ લીધો. હવે જો બંનેનો ડિફરન્ટ એ લેસ દેન એપ્સાઇલોન થશે અને આપણને ખબર છે કે en એ સબસેટ શું થશે, en ક્લોઝર, તો આપણે ક્યુ એ enમાં બી લઈ શકાય. તો enમાં લીધા તો એના પરથી બી અહીંયા લખી શકાય કે ડિસ્ટન્સ પી ક્યુ લેસ દેન શું થઈ જશે, એપ્સાઇલોન થઈ જશે. તો એના પરથી હવે આપણે લખી શકાય કે હેન્સ, અહીંયા લખી શકાય કે હેન્સ ફોર ઓલ n એ શું થશે, ગ્રેટર ઇક્વલ n0 માટે ફરી અહીંયા લખી શકાય કે ડિસ્ટન્સ જે પીથી તે pn જે થશે એ કેવું થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. હવે પીથી તે pn મીન્સ અહીંયા શું છે, પીથી ક્યુ અને ક્યુથી pn. તો આપણે આખું લખી શકાય, પીથી તે pn લેવાય, તો પીથી તે pn એ કેવું થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. તો એના પરથી અહીંયા લખી શકાય કે ધેર ફોર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી pn ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, પી થઈ ગયું, જે આપણે જોઈતું હતું એ. તો આપણે શું પ્રૂફ કરવાનું હતું થિયોરમમાં કે અહીંયા શું પ્રૂફ કરવાનું કે pn એ શું થશે, કન્વર્સ ટુ સમ પોઈન્ટ ઓફ x. તો અહીંયા જે pn છે એ કોઈ એક પોઈન્ટ આગળ કન્વર્સ થઈ ગયો. આપણે જે પ્રૂફ કરવાનું હતું એ થઈ ગયું. ઓકે, તો હવે આપણે જોઈએ કે આપણે શું જોયું આ થિયોરમમાં. તો થિયોરમમાં આપણને સ્ટેટમેન્ટ શું આપ્યું હતું કે લેટ એક્સ ઇઝ અ કોમ્પેક્ટ સેટ. અહીંયા આપણને આપ્યું છે કે એક્સ એ કોમ્પેક્ટ સ્પેસ હશે ઇફ pn ઇઝ અ કોશી સિક્વન્સ ઇન એક્સ, ધેન પ્રૂફ ધેટ સિક્વન્સ pn કન્વર્ઝિસ ટુ સમ પોઈન્ટ ઓફ એક્સ. હવે આપણી પાસે શું છે કે એક્સ એ શું છે, કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ છે અને pn એ એમાં શું છે, કોશી સિક્વન્સ છે. હવે pn એ કોશી સિક્વન્સ છે, તો આપણે પ્રૂફ કરવાનું છે કે આ જે સિક્વન્સ જે pn હશે એ કન્વર્સ હશે કોઈ એક એક્સના સમ પોઈન્ટ આગળ, એ શું થશે, કન્વર્સ થશે. તો હવે એ પ્રૂફ કરવા માટે થઈ અને પહેલાં તો આપણે શું કરીશું કે આપણી પાસે કોઈ એક કોમ્પેક્ટ સેટ હતો, તો આપણે એક સેટ ડિફાઇન કરીશું. તો હું એક સેટ ડિફાઇન કરીશ en કે જેમાં આપણે આ ટાઈપના એલિમેન્ટ લઈશું. અને પહેલાં તો આપણે જે મેં તમને જે આના આગળ જે નોટ લખાવી હતી, તો એ નોટનો યુઝ આપણે આ થિયોરમમાં કરીશું. કે જે નોટ આપણે શું દેખી હતી કે pn ઇઝ અ કોશી સિક્વન્સ. જો pn એ કોશી સિક્વન્સ હશે એક્સમાં, તો એનું જે લિમિટ લઈશું ઓફ ડાયામીટર en એ આપણને શું મળશે, 0 મળશે. હવે એ થિયોરમનો એ જે નોટ હતી એ મેં એટલા માટે લખાવી હતી કેમ કે અહીંયા પાછળ આપણે અમુક જે આ રીતે થિયોરમ આવશે એ થિયોરમમાં આપણે એનો યુઝ કરી શકાય છે. એટલા માટે
હવે આપણે શું કરીશું કે આ જે પાર્ટ છે બી પાર્ટ, એ બી પાર્ટ પ્રૂફ કરી લીધો. એના પછી આનો એક સી પાર્ટ છે, એ સી પાર્ટ આપણે પ્રૂફ કરીશું. એના પછી આપણે નવો ટોપિક ચાલુ કરીશું, કમ્પ્લીટ મેટ્રિક્સ સ્પેસ. તો એ કમ્પ્લીટ મેટ્રિક્સ સ્પેસ પછી એના થિયોરમ દેખીશું અને એના પછી એક્ઝામ્પલ છે જે બહુ ઇઝી છે એ જોઈશું. તો હું તમને આ જે છે બી પાર્ટ, આમાં આપણે 3.11માં કયો પાર્ટ દેખ્યા? તો પાર્ટ એ. અહીંયા 3.11માં આપણે શું દેખ્યું? તો પાર્ટ એ દેખ્યો અને પાર્ટ બી દેખ્યો હતો. તો આ જે પાર્ટ બી છે, આનો જે થિયોરમ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં તો બરાબર એકવાર સમજી લઈશું અને એના પછી આપણે જે સી પાર્ટ છે એ બી પ્રૂફ કરીશું અને પછી નવો ટોપિક ચાલુ કરીશું. થેન્ક યુ.